અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે अभय टाइम्स। पोछा लगाते लगाते उसको मैं बोली कि आना मत भैया, पोछा लगाए थोड़ा उधर रुक जा। फिर भी वो चलते गया। फिर दोबारा आया तो फिर दोबारा आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया, गीला है, पोछा लगा रही है। तो मेरे को गाली देने लगा, गंदा गंदा। સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે થયેલ બબાલ બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બોબાલ થઈ હતી। સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા વચ્ચે બોલાચાલી થયાની ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી। તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા ત્યાં સુધી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માવસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો। એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી।